ખેડા એલસીબીની ટીમે ચાલતી આઈસર ટ્રકમાં ચાલતો જુગારનો અડ્ડો ઝડપી લઈ 42 જુગારીઓને અટકાયતમાં લીધા છે. જેમાં ખેડા એલસીબીની ટીમે ગત રાત્રે મહુધા ડાકોર રોડ પર એક શંકાસ્પદ આઈસર રોકાવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા લોકો ગોળ કુંડાળું કરીને જુગાર રમતા નજરે પડ્યા હતા. જેથી પોલીસે જુગાર રમતા કુલ 42 જુગારીઓની ધરપકડ કરી રોકડ સહિત 4.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે. ગતરોજ સાંજના સમયે આનંદનગર રોડ પર આવેલ સ્મિથ સાગર સોસાયટીમાં એક દુકાનદારી ઘરમાં ઘૂસી ગયો હતો. કસ્ટમ વિભાગમાંથી ડેપ્યુટી કમિશનર તરીકે નિવૃત્ત થયેલા અધિકારીના ઘરમાં ઘૂસી આ દુકાનદારીએ હથિયાર બતાવીને 50 લાખની માંગણી કરી હતી, પરંતુ આ સિનિયર સિટીઝન દંપતીએ ઝપાઝપી કરી તેને ઝડપી લીધો હતો. જે બાદ પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરાઈ છે. તાજેતરમાં વસ્ત્રાપુર ફાયર સ્ટેશન સામે ફરિયાદીની એક્ટિવાને એક કાર ચાલકે ટક્કર મારી હતી. જેથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયદીપ આચાર્યએ બંને વચ્ચે સમાધાન કરાવી ફરિયાદીને 9,500 રૂપિયા અપાવ્યા હતા. જે બાદ કોન્સ્ટેબલે કાર માલિકને ફોન કરી સમાધાન કરાવ્યા બદલ 3500ની લાંચ માંગી હતી. જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે ચાંદખેડા વિસદ 4 રસ્તા પાસે વોચ ગોઠવી હોમગાર્ડ જવાન કિરણ પરમારાને વચેટિયાની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા. જ્યારે કોન્સ્ટેબલ જયદીપ આચાર્ય ફરાર થઈ ગયો હોવાથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.